હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 11 ભારત જળ સંસાધનના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પાઠ 11 ભારત જળ સંસાધનના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. સ્વાધ્યાય પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. સૌપ્રથમ આપણે સવિસ્તર પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. સવાલ 1. જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો. જવાબ: જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છે. જળ સંસાધનોની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે. બીજી જરૂર જળ સંચયની છે. જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ. વધારાનું જળ ધરાવતા નદી બેસિનમાંથી ઓછું જળ ધરાવતા નદી બેસિનમાં જળનું સ્થાનાંતર અને ભૂમિગત જળ સ્તર ઉપર લાવવાના પ્રયાસોની જરૂર છે. જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના બધા વિસ્તારો માટે તેની ન્યાયી ફાળવણી થાય એ જોવાની સરકારની ફરજ છે. આ અંગે કોઈ આંતરરાજ્ય જળ વિવાદ હોય તો તેનો જલ્દીથી ઉકેલ લાવવો જરૂરી છે, જેથી નદીઓ પર બંધ બાંધીને થતા જળાશયોનું નિર્માણ અટકી ન પડે. જળ સંસાધનોની જાળવણી માટે જળપ્લાવિત ક્ષેત્રોનો વિકાસ અને વૃષ્ટિ જળ સંચય બહુ અગત્યના ઉપાયો છે. સવાલ 2. ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો. ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવ સર્જિત કારણોસર જળ સંકટ સર્જાયું છે, જે નીચે પ્રમાણે છે. ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે. સવાલ 2. ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો. પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ઘાટના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે. ભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે તે પાણીની અછત નિરંતર વધતી જાય છે. આજે પણ ભારતમાં 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની અછત છે. પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભૂમિગત જળની સપાટી નીચી ગઈ છે અને ભૂમિગત જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે. આ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના મલિન જળથી પાણીનું પ્રદૂષણ ઘણું વધી ગયું છે. સવાલ 3. વૃષ્ટિ જળ સંચય વિશેની માહિતી આપો. ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિ જળ સંચય કરવો જરૂરી છે. આ પ્રવૃત્તિમાં કૂવા, બંધારા, ખેત તલાવડીઓ વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે. તેનાથી ભૂમિમાં જળ સંચય થઈ ભૂમિગત જળની સપાટી ઊંચે આવે છે. સંચિત વૃષ્ટિ જળના અનેકવિધ ઉપયોગ થઈ શકે છે. વૃષ્ટિ જળ સંચયના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે. પાણીની વધતી જતી માંગ પૂરી કરવી, સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવું, સડક માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા, ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચે લાવવી, ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો, ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીથી ઘરેલું જરૂરિયાતને પહોંચી વળવું, મોટા શહેરોમાં બહુમાળી મકાનોના ધાબા કે છાપરા પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા મકાનોના પરિસરમાં મોટા વરસાદી ટાંકા બનાવવા. વૃષ્ટિ જળ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમાં પાણી ભરવા માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી,
નાની નાની નદીઓ પર બંધારા બાંધવા વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. સવાલ 1. બહુહેતુ યોજનાનું મહત્વ જણાવો. નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, જમીન ધોવાણનું નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુ યોજનાઓ કહે છે. બહુહેતુ યોજનાઓના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે. બંધોથી બનેલા જળાશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈનો વિકાસ કરી ખેત ઉત્પાદન વધારવું. બંધોના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો. ઉદ્યોગો અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું. નદીઓમાં આવતા વિનાશક પૂરને અંકુશમાં લઈ નદી કાંઠાની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરથી થતી તારાજી રોકવી. જળાશયમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગો વિકસાવવા. બંધોથી રસાયેલા જળાશયોમાં મત્સ્ય કેન્દ્રો ઊભા કરવા અને મત્સ્ય ઉદ્યોગો વિકસાવવો. નદીના કાંઠાના વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્યજીવ સંરક્ષણ કરવું. લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય વિકસાવવો. જળાશયોમાંથી આજુબાજુના શહેરો અને ગામડાને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું. બંધો પાસે બાગ બગીચા બનાવી મનોરંજન માટે સહેલગાહના રમણીય સ્થળો ઊભા કરવા. ભારતમાં નદીઓ અને બહુહેતુ યોજનાનો નકશો. સવાલ 2. સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખો. ભારતમાં આંધ્રપ્રદેશના તટીય જિલ્લાઓ, મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશો, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધ્યું છે. ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે, જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38% છે. ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. દરેક રાજ્યમાં પણ આ વિતરણ અસમાન છે. મિઝોરમમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર 7.3% છે, જ્યારે પંજાબમાં આ પ્રમાણ 9.8% છે. કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, લડાખ, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારનો 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે. પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. સવાલ 1. ભૂમિગત જળના ઉપયોગો જણાવો. ભૂમિગત જળનો ઉપયોગ મુખ્યત્વે પીવામાં, ઘર વપરાશમાં, ઉદ્યોગોમાં, સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે. બધા પ્રકારના જીવો માટે તે આવશ્યક અને અનિવાર્ય છે. સવાલ 2. જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? જવાબ. જળના યોગ્ય વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. બગીચાના છોડને પાણી પીવા, વાહનો ધોવા માટે, નહાવા ધોવા માટે, શૌચાલયોમાં તથા વોશ બેસિનોમાં સાદું પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ. આ માટે વિવિધ પ્રક્રિયાથી શુદ્ધ કરેલું પીવાનું પાણી વાપરવું બરાબર નથી. જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોકજાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ. જળાશયોને પ્રદૂષણથી બચાવવા જોઈએ કારણ કે પ્રદૂષણથી બરબાદ થયેલા જળાશયને સારું બનાવવામાં વર્ષો લાગી જાય છે. ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી. કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડી જેવા જળ સ્ત્રાવના એકમોનો ઉપયોગ વધારવો. પાણી પુરવઠાની પાઇપલાઇનમાં પ્રદૂષણ થતું અટકાવવા તેને ભરેલી રાખવી જોઈએ અને તેમાં નુકસાન થયું તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ, જેથી તેમાં નુકસાનવાળા ભાગ દ્વારા પ્રદૂષણ ન થાય અને પાણી બહાર વહી જતું અટકે. પ્રશ્ન ક્રમ 4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. સવાલ 1. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? A. વૃષ્ટિ, B. તળાવો, C. નદીઓ,
ડી સરોવર. સાચો જવાબ સી નદીઓ. સવાલ 2. નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યોની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો. અહીં ભાખડાનગર, કોસી, નાગાર્જુન સાગર, નર્મદા. સામે ઓપ્શન છે બિહાર, પંજાબ, ગુજરાત અને આંધ્રપ્રદેશ. એ, બી, સી અને ડી 4 ઓપ્શન આપેલા છે. એમાં સાચો જવાબ આવશે બી. પેલું બી સાથે, બીજું એ અને ત્રીજું ડી સાથે અને ચોથું સી સાથે જોડીશું. સવાલ 3. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? એ. ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યુબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે. બી. હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે. સી. જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે. ડી. પંજાબ અને હરિયાણા સિંચાઈ ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે. સાચો જવાબ બી. હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે. સવાલ 4. વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? ઓપ્શન એ. જય કહે તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્વનું સંસાધન છે. બી. યશ કહે તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે. સી. યુગ કહે તે જમીનનું ધોવાણ વધારવાની આધુનિક તકનીક છે. ઓપ્શન ડી. દક્ષ તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. સાચું વિધાન આવશે ડી. દક્ષ કહે તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. સવાલ 5. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે? એ. ચંબલ ખીણ, ભાખડાનગર, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર. ઓપ્શન બી. ભાખડાનગર, નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ. સી. નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ, ભાખડાનગર. ડી. ભાખડાનગર, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર. સાચો ઓપ્શન ડી. ભાખડાનગર, ચંબલ ખીણ, નર્મદા ખીણ અને નાગાર્જુન સાગર. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.